નમસ્કાર. અગાઉના પિરિયડમાં જ્યાં આપણે છોડ્યું હતું ત્યાંથી આપણે ચાલુ કરીએ તો કે ચેરમેનની સભાપતિ. ચેરમેન સભાપતિનો અર્થ આપણે જોઈશું. કંપની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિ ચેરમેન તરીકે ઓળખાય છે. સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે સભા સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે તેને સભાપતિ કહે છે. હવે આપણે ચેરમેનની પસંદગી વિશે આપણે સમજૂતી મેળવીશું. તો કે સભાની કાર્યવાહી અને કામકાજ વ્યવસ્થિત રીતે શાંત વાતાવરણમાં ચલાવવા માટે કંપની સભાના વડા તરીકે જે વ્યક્તિને નિમે તેને સભાના ચેરમેન કે સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. જો સભામાં કોઈ ચેરમેનની પસંદગી કરવામાં ના આવી હોય તો તે સભા કાયદેસર ગણાતી નથી. સામાન્ય રીતે સંચાલકના વડા સભાપતિ તરીકે કાર્ય સંભાળે છે. સભાપતિ તરીકે તેનું કાર્ય સંભાળતા હોય છે. ચેરમેન સમગ્ર સભાનું સંચાલન સંભાળે છે. સભાના નિર્ધારિત થયેલા કાર્યો ચોક્કસ ક્રમમાં વ્યવસ્થિત રીતે થાય છે. જરૂરી ચર્ચા વિચારણાના અંતે યોગ્ય નિર્ણયો અને ઠરાવો કરવામાં ચેરમેન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો કોઈ કાયદેસર ડિરેક્ટર સભાપતિ તરીકે કાર્ય કરવાને તૈયાર ન હોય તે સભાના નિર્ધારિત સમય પછી 15 મિનિટમાં કોઈ ડિરેક્ટર્સ હાજર ન થાય તો હાજર રહેલા સભ્યોને પોતાનામાંથી કોઈને પ્રમુખ તરીકે ચૂંટી પસંદ કરી શકાય છે. એક જ વ્યક્તિની કંપનીમાં સંદર્ભમાં ઉપરની જોગવાઈઓ લાગુ પડતી નથી. એક જ વ્યક્તિની કંપની, કોઈ પણ એક વ્યક્તિની કંપની હોય તો તેની ઉપરની જોગવાઈઓ લાગુ પડતી નથી. હવે લાયકાત. સભાપતિ સભાનો નેતા છે. તેને સભાનું સંચાલન કરવાની કાર્યવાહી સંભાળવાની હોય છે. એજન્ડા પ્રમાણે કાર્ય પૂર્ણ થાય, પુખ્ત ચર્ચા વિચારણાના અંતે યોગ્ય નિર્ણયો ઠરાવો થાય તે અંગેની તેની પાસે પૂરતો એજન્ટ અનુભવ જ હોવો જોઈએ. આથી સભાપતિમાં અમુક લાયકાતો હોવી આવશ્યક છે, જે નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. 1. ચેરમેનની સત્તા, ફરજો, જવાબદારીની જાણકારી હોવી જરૂરી બની રહે છે. 2. કંપનીની સભા સંચાલનનો વાસ્તવિક અનુભવ હોવો જોઈએ. 3. કંપનીના નિયમનપત્ર અને કાયદાકીય બાબતોની જાણકારી હોવી જોઈએ. 4. તણાવ અને સંઘર્ષ સંચાલનની આવડત હોવી જોઈએ. 5. પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવો જોઈએ. 6. અર્થકારણ, કંપની પ્રગતિ, વિકાસ અને વેપાર અંગેની માહિતી હોવી ખૂબ જ જરૂરી બની રહે છે. હવે જોશું આપણે સભાપતિની સત્તાઓ વિશે સમજીશું. તો કે કંપનીની સભાઓમાં વ્યવસ્થિત કામગીરી થાય તે માટે ચેરમેનશ્રીને વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવે છે, જે નીચે મુજબ છે. 1. દરેક સભ્યને સભામાં બોલાવવાની તક આપવાની. મહત્ત્વના મુદ્દાઓ પર કોને ક્યાં ક્રમમાં રજૂઆત કરવા દેવી તે અંગેનો નિર્ણય કરવાની સત્તા. 2. જે વ્યક્તિને સભામાં હાજર રહેવાનો અધિકાર નથી તેવી વ્યક્તિ જે સભામાં હાજર રહે તો તેને સભામાંથી બહાર કાઢવાની સત્તા છે. 3. જ્યારે કોઈ સભ્ય કોઈ બાબત અંગે રજૂઆત કરતો હોય ત્યારે બીજા સભ્યો તેની સામે વાંધો દર્શાવે, તે વિરોધ કરે કે ટીકા કરે તે સમયે સત્ય શોધી છેવટનો નિર્ણય કરવાની સત્તા. 4. સભામાં અયોગ્ય અભદ્ર ભાષાઓ ઉપયોગ કરતા સભ્યોને સમજાવવું અને જો ન માને તો સભાઓમાં તેને દૂર કરવાની સત્તા તેમની પાસે, સભાપતિ પાસે હોય
છે. 5 ગેરકાનૂની, અયોગ્ય કે ખોટી બાબતોના રેકોર્ડ પરથી દૂર કરવાની સત્તા છે. ગેરકાનૂની, અયોગ્ય કે ખોટી બાબતોના રેકોર્ડ પરથી તેને દૂર કરવા જવાબદારી છે. 6 સભામાં સભ્ય અયોગ્ય વર્તન કરે, સભા ચલાવવામાં અવરોધ ઊભો કરે તેવી સંજોગોમાં યોગ્ય કારણસર સભા મુલતવી રાખવાની સત્તા. 7 સભામાં કોઈ મુદ્દા પર મતદાન કરવાનું હોય, સભ્યો મતદાન કરે અને જો તરફેણ વિરુદ્ધમાં સરળતા મત પડે તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકે છે. હવે આપણે જોશું સભાપતિની ફરજો. સભા સંચાલન યોગ્ય અને સુચારુ રીતે થાય તે માટેની નીચેની ફરજો છે. સભાપતિની ફરજો શું શું છે? સભાપતિ ક્યાં ક્યાં ફરજ બજાવી શકે? 1 સભાની કાર્યવાહી શાંત વાતાવરણમાં સુચારુ રીતે કામ ચાલે છે કે કેમ તે જોવાની ફરજ. 2 નિયમાનુસાર કોરમ છે કે નહીં તેની ખાતરી કરવાની ફરજ. 3 સભાની કાર્યવાહી નિશ્ચિત કરેલ કાર્યસૂચિ પ્રમાણે ક્રમશઃ હાથ ધરાય અને બધા જ કાર્યો પૂર્ણ થાય તે જોવાની ફરજ. 4 સભામાં દરેક સભ્યને બોલાવવાની તટસ્થ રીતે તક આપવાની ફરજ. 5 સભામાં લઘુત્તમ સભ્યોનો અભિપ્રાય ધ્યાનમાં લેવો. જો સભામાં જરૂર જણાય તો મતદાન કરવાની ફરજ. અને 7 પ્રમુખે પોતાનો મતનો કાળજીપૂર્વક ઉપયોગ કરી પરિણામ જાહેર કરવું એ ખૂબ જ જરૂરી બની રહે છે. હવે જોશું આપણે સભા નોંધનો અર્થ. સભા નોંધ એ સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવેલી નોંધ. કંપની ધારા પ્રમાણે કંપનીએ દરેક સભાઓની નોંધ રાખવી જોઈએ. સભા નોંધ એ સભામાં થયેલ કાર્યો અંગે લેવાયેલા નિર્ણયો અને ઠરાવોનો લેખિત પુરાવો છે. કંપની સેક્રેટરી સભા પૂરી થઈ ગયા બાદ કાર્યસૂચિ અનુસાર સભાનોંધ તૈયાર કરે છે. સભાનોંધ પરથી સભામાં ઉપસ્થિત રહેલ સભ્યોની હાજરી અંગેની માહિતી મળે છે. હેતુઓ. 1 સભામાં હાજર રહેનાર સભ્યોની વિગતો મેળવવી. 2 સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો, ચર્ચા અને લેવાયેલા નિર્ણયોનો તેમજ ઠરાવોની જાણકારી મેળવવી. 3 લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગ કરવો. 4 ચેરમેન સ્થાનેથી રજૂ કરવામાં આવેલ બાબતોનો ખ્યાલ આપે છે. હવે જોશું આપણે વિદ્યાર્થી મિત્રો સભા નોંધમાં સમાવાતી વિગતો. સભા નોંધની નીચેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. 1 સભાની તારીખ, સમય, પ્રકાર કે સ્થળ. 2 સભામાં હાજર રહેલા ડિરેક્ટર્સ અથવા તો સભ્યોના નામ અને હોદ્દાઓ. કોઈ અધિકારીની સભામાં થયેલા નિમણૂકની વિગત. 4 સભા કાર્યવાહીની યોગ્ય માહિતી, દાખલા તરીકે રજૂ થયેલા પ્રસ્તાવનો ટેકો આપનાર અને ચર્ચાને અંતે થયેલા ઠરાવની સંક્ષિપ્તતા વગેરે. 5 સભામાં જે ઠરાવો થયા હોય તેનો વિરોધ કરનાર સભ્યોનું નામ. સભામાં જે ઠરાવ થયા હોય એનો વિરોધ શું કરે છે સભ્યોનું નામ. 6 સભ્યની ચેરમેનશ્રીની કાર્યવાહીની સંપૂર્ણ વિગતનો સમાવેશ કરવામાં આવે છે. હવે મતદાન શું છે? મતદાન કેવી રીતે થાય છે વગેરેની માહિતી આપણે મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, મતદાનથી તો તમે પરિચિત હશો જ. ભારતીય કંપની ધારા પ્રમાણે કંપનીની સભાઓમાં તમામ નિર્ણયો, ઠરાવો સભ્યોની બહુમતીથી લેવાયેલા તે અનિવાર્ય છે. તેથી સભ્યો દ્વારા કોઈ મુદત પર તેમનો મત જાણવો જરૂરી બને છે. સભ્યોનો મત જાણવા માટે મતદાનનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી કેટલાક સભ્યો જે તે ઠરાવને
તરફેણમાં છે અને કેટલાક સભ્યો જે તે ઠરાવોની વિરોધમાં છે તે જાણી તેના આધારે સભાપતિ તરીકે નિર્ણય લઈ શકાય. મતદાનનો અધિકાર ધરાવતા સભ્યોને મતદાન કરવાની છૂટ આપવામાં આવે છે. કંપનીની સભામાં નીચે દર્શાવેલ વિવિધ પદ્ધતિઓ મતદાન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એમાં કઈ કઈ વસ્તુઓ ઉપયોગમાં લે છે? 1. હાથ દેખાડો પ્રદર્શન, હાથ ઊંચો કરી મતદાન. 2. અવાજ દ્વારા મતદાન. 3. પોલ દ્વારા મતદાન. 4. ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા મતદાન. ટપાલથી મતદાન અને સભાગૃહના વિભાજન દ્વારા મતદાન કરવામાં આવે છે. હવે મતાધિકાર પર નિયંત્રણ. મતાધિકાર પર કઈ રીતે નિયંત્રણ કરવામાં આવે છે? તો કે કંપની પોતાના નિયમન પત્રમાં જોગવાઈઓ કરી કોઈ સભ્યના મતાધિકાર પર નીચેના સંજોગોમાં મતાધિકાર પર નિયંત્રણ મૂકી શકાય છે. 1. કંપનીના સભ્યના નામે નોંધાયેલા શેરની બાબતો શેરના બાકી હપ્તા નાણાં ભરપાઈ કર્યા ન હોય તો. 2. કંપની સભ્યના શેર ઉપર પોતે લિયન ધરાવતી હોય ત્યારે મતાધિકાર પર નિયંત્રણ મૂકવામાં આવે છે. લિયન ધરાવતી હોય ત્યારે. પ્રોક્સી પદ્ધતિકારનો અર્થ કંપનીની દરેક સભામાં બધા શેર હોલ્ડરો હાજર રહી શકતા નથી. બધા શેર હોલ્ડરો હોય છે તે હાજર રહી શકતા નથી. તેથી તેઓ સભામાં પોતાના વતી બીજા વ્યક્તિને હાજર રહેવા અને મત આપવાનો લેખિત અધિકાર આપે છે. આવા વ્યક્તિ પ્રતિધિકાર કે પ્રોક્સી કહેવામાં આવે છે. આ પ્રોક્સી તરીકે જે વ્યક્તિ નિમાય છે તે કંપનીનો સભ્ય હોય જરૂરી નથી. પ્રોક્સીને સભામાં બોલાવવાનો હક નથી, પરંતુ પોલ દ્વારા મતદાનમાં ભાગ લઈ શકે છે. હવે હેતુ. કંપનીનો કોઈ સભ્ય કંપનીએ બોલાવવા કોઈ સભામાં હાજર રહી શકે તેમ ન હોય ત્યારે તે પોતાની જગ્યાએ બીજા વ્યક્તિને હાજર રાખી શકે અને મતદાન થતાં મત આપી શકાય છે. આગળ જોઈએ કંપની ધારાની મહત્વની જોગવાઈઓ. કંપનીની સભાઓમાં હાજર રહેવાનો હક ધરાવનાર કોઈ પણ સભ્ય પ્રોક્સી તરીકે અન્ય વ્યક્તિને નિમણૂક કરી શકે છે. 1. પ્રોક્સીને સભામાં બોલાવવાનો હક પ્રાપ્ત થતો નથી, પરંતુ પોલ દ્વારા મતદાન કરી શકે છે. 2. જે વ્યક્તિની નિમણૂક થઈ હોય તે વધુમાં વધુ 50 સભ્યો વતી કાર્ય કરી શકે છે. 3. સભ્ય સભાના 48 કલાક પહેલાં પ્રોક્સીનું નિમણૂકનું ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે રજૂ કરવાનું હોય છે. 4. સગીર પ્રોક્સી તરીકે નિમણૂક આપી શકાય નહીં. સગીર પ્રોક્સી હોય તો તેને નિમણૂક આપી શકાય નહીં. 5. કોઈ એક જ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં ઉપરની જોગવાઈઓ લાગુ પડતી. હવે જોશું આપણે પ્રોક્સી અંગે સેક્રેટરીની ફરજો. તો 1. પ્રોક્સીની નિમણૂક અંગેનો ફોર્મ એકત્ર કરવા અને તપાસવા. 2. ફોર્મ મળ્યાની તારીખ, સમય, સ્થળ, સ્ટેમ્પ, સહી અને સભ્યોનું કાયદેસરનું તપાસવું. 3. પ્રોક્સીની નિમણૂકની યાદી તૈયાર કરવી, જેમાં સભ્યોનું નામ, પ્રોક્સીનું નામ, શેરની સંખ્યા, મતની સંખ્યા વગેરેની નોંધ રાખવી. 4. પ્રોક્સી નિમણૂકના ફોર્મ સમયસર ન મળ્યા હોય તો રદ કરવા. સમયસર ન મળ્યા હોય તો તેને રદ કરવા. 5. પ્રોક્સી પોતાનો હક કાયદેસર રીતે નિયમનપત્રની જોગવાઈ અનુસાર કરે તે જોવાની ફરજ. હવે જોશું પ્રસ્તાવ અને ઠરાવ. એમાં અર્થ કંપની સભામાં જે બાબત સભ્યની સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે
છે. પ્રસ્તાવ તરીકે તેને ઓળખવામાં આવે છે જ્યારે સભામાં સભ્યો વચ્ચે કોઈ મુદ્દો કે પ્રસ્તાવ ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવે ત્યારે તેના પર સભામાં હાજર રહેલા સભ્યો પોતાના મંતવ્ય કે અભિપ્રાય માટે આપે છે. પછી તેના ઉપર ચર્ચા થાય. અંતે સભા પ્રસ્તાવને મૂળ સ્વરૂપમાં અથવા તો સુધારા વધારા સાથે બહુમતીથી પસાર કરે ત્યારે તે ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. આમ અહીં સભ્યો પ્રસ્તાવ મંજૂર કરે પછી ઠરાવ બને છે. આમ સભામાં એક સભ્ય પ્રસ્તાવ રજૂ કરે છે અને બીજો સભ્ય ટેકો આપે છે. કંપની સભાની નોટિસ વિવિધ પ્રસ્તાવો રજૂ કરે છે. સભાપતિ તરીકે ચર્ચા વિચારણા માટે પ્રસ્તાવો રજૂ થાય તે માટે અગાઉની નોટિસની આવશ્યકતા હોતી નથી. પ્રસ્તાવમાં સુધારા વધારા કંપનીની સભાઓમાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે તેમાં ફેરફાર અને સુધારા વધારા કરવામાં આવે છે. 1. કોઈ શબ્દ ઉમેરવામાં આવે. 2. કોઈ શબ્દ કે વાક્ય કાઢી નાખવામાં આવે. 3. વાક્ય કે શબ્દોનો ક્રમ બદલવામાં આવે. 4. કોઈ શબ્દ ફરીથી લખવામાં આવે. તે સભ્યોની સ્થાન બદલવામાં આવે વગેરેની માહિતી આપવામાં આવે. હવે જોશું આપણે ઠરાવના પ્રકારો વિશે માહિતી મેળવીશું. એમાં સામાન્ય ઠરાવ વિશે માહિતી આપણે મેળવીશું. સામાન્ય ઠરાવ એટલે શું? એનો અર્થ કંપની સભામાં સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે છે તેને સામાન્ય ઠરાવ કહેવામાં. સાદી બહુમતીથી. હવે સામાન્ય ઠરાવ એટલે શું? તો કે 1. કંપની ધારા પ્રમાણે નોટિસ આપવામાં આવે છે. 2. હાથ પ્રદર્શન અવાજ દ્વારા કે વીજાણુ તંત્ર દ્વારા મતદાન કરી પાછા કરવામાં આવે તો જો જરૂર હોય ત્યારે સભાના અધ્યક્ષતા નિર્ણાયક મતનો સમાવેશ કરવામાં આવે છે. સભ્ય મતદાન કરી અથવા તો પ્રોક્સી દ્વારા અથવા તો ટપાલ દ્વારા મત આપવામાં આવી સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે. જે તે ઠરાવની તરફેણમાં પડેલ મતોની સંખ્યા 51% કે તેથી વધુ હોવી જોઈએ. આ રીતે પસાર થયેલા ઠરાવને સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય ઠરાવને રજિસ્ટર પાસે નોંધાવતો ફરજિયાત નથી. હેતુ: 1. કંપનીના વાર્ષિક હિસાબો અને ડિરેક્ટરનો અહેવાલો સ્વીકારવા માટે. 2. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામના ફેરફાર કરવા. 3. કંપનીના વિજ્ઞાપન પત્રમાં નોંધાયેલ કોઈ કરાર શરતોમાં ફેરફાર કરવા. 4. કંપની સંચાલકોને ચૂંટણી કરવા. 5. ભલામણ કરેલ ડિવિડન્ડ જાહેર કરવા. 6. કંપની ઓડિટરની નિમણૂક અને મહેનતાણું નક્કી કરવા. 7. સંચાલકોની નિવૃત્તિ પછી આવેલ સંચાલકોની પુનઃ નિમણૂક કરવી. અને 8. નિવૃત્ત થતા સંચાલક સિવાય અન્ય વ્યક્તિની સંચાલક તરીકે પસંદગી કરવી. 2. ખાસ ઠરાવ. ખાસ ઠરાવ એટલે શું? તો કે કંપની ધારા અને નિયમન પત્ર મુજબ સભ્યોને યોગ્ય રીતે નોટિસ આપવી હોતી જોઈએ. સામાન્ય સભાની નોટિસ કોઈ બાબતમાં ઠરાવને ખાસ ઠરાવ તરીકે ગણવામાં તે સ્પષ્ટ કરવામાં આવે હોય. ખાસ ઠરાવથી તરફેણમાં ઓછામાં ઓછા 75% સભ્યોને બહુમતી આવશ્યક છે અને કંપની રજિસ્ટ્રાર પાસે ખાસ ઠરાવની નોંધણી કરવી જરૂરી છે. અન્યથા જે તે અધિકારીની દંડ પાત્ર છે. તેમના હેતુઓ કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામ કે હેતુનું કલમમાં ફેરફાર કરવા માટે. 2. કંપનીના નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે. 3. કંપનીની રજિસ્ટ્રાર ઓફિસમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે. 4. ટ્રિબ્યુનલની મંજૂરીને આધીન કંપનીના મેમો રેટમાં ફેરફાર કરવા માટે. 5. કેન્દ્ર સરકાર તરફથી કંપનીને સત્તા મળી હોય તેવી પરોપકારી લોકકલ્યાણના હેતુમાંથી કંપનીના નામમાંથી ખાનગી મર્યાદિત શબ્દ રજૂ કરવા માટે. 6. અનામત ભંડોળની રચના કરવા માટે. 7. શેર મૂડીમાં ઘટાડો કરવા. અને
શેર હોલ્ડરના અધિકારોમાં ફેરફાર કરવા માટે. 8. કંપની સંચાલકને લાભદાયક હોવું ધારણ કરવા. 9. કંપની વહીવટની તપાસ કરવા અધિકારીની નિમણૂક કરવા. 10. કંપની ધારામાં મેનેજિંગ ડિરેક્ટરને દૂર કરવા માટે. 11. ટ્રિબ્યુનલ દ્વારા કંપનીનું વિસર્જન કરવાનો ઠરાવ પસાર કરવો. હવે જોશું આપણે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત. સામાન્ય ઠરાવ એક અર્થ કંપની સભામાં સામાન્ય ઠરાવ બહુમતીથી પસાર કરવામાં આવે છે અને ખાસ ઠરાવ સભ્યોની 75% બહુમતીથી પસાર કરવામાં આવે છે. હવે હેતુ કંપનીમાં વાર્ષિક હિસાબો મંજૂર કરવા, ડિવિડન્ડની ભલામણ મંજૂરી કરવા, સંચાલકો ઓડિટરો નિમણૂક મહેનતાણું વગેરે કાર્યો માટે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે. જ્યારે કંપની નિયમનપત્રમાં આવેદનપત્ર જરૂરી ફેરફારો કરવા, કંપની વિસર્જનની કાર્યવાહી માટે લિક્વિડેટરની નિમણૂક વગેરે મહત્ત્વના કાર્યો માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે. 3. જરૂરિયાત રોજબરોજના કાર્યો માટે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે, જ્યારે મહત્ત્વના નીતિ વિષયક કાર્યો નિર્ણય માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે. 4. નોટિસ સામાન્ય ઠરાવ અંગે નોટિસમાં ઉલ્લેખ કરવો જરૂરી નથી, જ્યારે ખાસ ઠરાવમાં અંગે નોટિસનો ઉલ્લેખ કરવો જરૂરી છે. 5. નોંધણી સામાન્ય ઠરાવની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત નથી, જ્યારે ખાસ ઠરાવની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે. હવે વિદ્યાર્થી મિત્રો જોશું આપણે સંચાલક મંડળની સભાઓનો ઠરાવો. કંપનીના સંચાલક મંડળના તમામ ઠરાવોને સામાન્ય ઠરાવ તરીકે ગણવામાં આવે છે. તમામ ઠરાવો હોય છે તેને સામાન્ય ઠરાવ તરીકે ગણવામાં આવે છે. આવા ઠરાવો ઘણી વાર કંપનીના વકીલ, કાયદાકીય સલાહકાર અગાઉથી તૈયાર કરેલ રાખે છે. આવા ઠરાવને સાદી બહુમતીથી પસાર થાય છે. બહુ વધુમાં જ્યારે ખાસ બહુમતીથી જરૂર હોય ત્યારે તે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવે છે. જ્યારે જરૂર હોય ત્યારે તે ઠરાવ રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે પાઠ પૂરો કરીશું.